સંઘ પ્રદેશ દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો પ્રચંડ વિજય। સ્થાનિક સ્વરાજ્યની તમામ સંસ્થાઓમાં લહેરાયો ભાજપનો ભગવો। દમણ નગરપાલિકાની 15 પૈકી 12 બેઠક પર ભાજપ અગાઉથી જ બિનહરીફ વિજેતા જાહેર થઈ હતી, ત્યારે બાકીની 3 પૈકી 2 બેઠક ઉપર ભાજપ, જ્યારે 1 બેઠક પર અપક્ષ ઉમેદવારનો વિજય થયો છે। જ્યારે સેલવાસ નગરપાલિકાની કુલ 15 પૈકી 14 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા હતા, જ્યારે 1 બેઠક પર યોજાયેલી ચૂંટણીમાં પણ ભાજપનો પ્રચંડ વિજય થયો છે। દાદરા નગર હવેલી અને દમણ જિલ્લા પંચાયતમાં પણ ભાજપની જીત થઈ છે, તો પ્રદેશોની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પણ ભાજપ સમર્થિત ઉમેદવારોનો વિજય થયો છે। દીવ જિલ્લા પંચાયતની 3 બેઠકો ઉપર ભાજપને ક્લીન સ્વીપ કરી છે। 2, 3 અને 6 બેઠક પર ભાજપના ઉમેદવારોનો વિજય થયો। આમ સંઘ પ્રદેશ દીવ, દમણ અને દાદરા નગર હવેલીની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ વિપક્ષ મુક્ત બની છે। પરિણામો જાહેર થતાં ભાજપના ઉમેદવારોએ આતશબાજી સાથે જીતની ઉજવણી કરી।